नमस्कार मित्रों, यही है शही भारत यूट्यूब चैनलમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પરિણામોના જે ગોટાળા બહાર આવ્યા છે, સોશિયલ મીડિયામાં ખૂબ નોંધ લેવાઈ। અનેક પ્રકારના વિડીયો બહાર આવ્યા અને દરેક વિડીયોની અંદર હકીકતો આધારિત કંઈક ગેરરીતિ થઈ છે એવું રજૂ કરવામાં આવ્યું। રજૂ કરનારા જે વ્યક્તિઓ હતા એ વિષય નિષ્ણાતો હતા, આ બાબતોના ખૂબ જાણકાર અભ્યાસુ લોકો હતા અને એના કારણે સમગ્ર અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોએ એક બાબતની ચોક્કસ નોંધ લીધી કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના વર્ગ 1 અને વર્ગ 2ના જે પરિણામો આવ્યા છે એમાં કંઈક ખોટું થયું છે અને એની અંદર 100% આધાર પુરાવા હોવા છતાં અત્યાર સુધી આપણે અત્યારે વાત કરીએ છીએ ત્યાં સુધી ગુજરાત સરકારે આની કોઈ નોંધ લીધી નથી। એને નોંધ લીધી હોય એવા કોઈ અહેવાલો નથી, એટલે એવું માની શકીએ આપણે કે ભાઈ જે છે જેમ છે તેમ આપણે ચાલવા દેવાનું છે, એની અંદર આપણે કંઈ ફેરફાર કરવો નથી અથવા તો જે કંઈ પોલિસી અત્યાર સુધી અમલમાં આવી છે એ જ પ્રમાણે એ જ પોલિસી ચાલવા દેવાની, એવું કદાચ સરકારનું વલણ હોઈ શકે। પરંતુ આ જીપીએસસીનો જે પ્રશ્ન છે એની અંદર ખાસ પ્રશ્ન તો અનામત નીતિના અમલનો પ્રશ્ન છે અને એના કારણે અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગોની બંધારણની રીતે એમના કાનૂની રીતે જે અનામતો મળેલી છે, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોને જે અનામત મળી છે એ અનામતો સિવાય જે વિદ્યાર્થી, જે ઉમેદવાર મેરિટમાં આવતો હોય એને જનરલ કોટાની અંદર સમાવવો પડે અને એને સમાવવા ના પડે એ માટે ઘણા બધા ખેલ ખેલાયા હોવાનું આ પરિણામમાં પુરવાર થયું છે। અનામતનો જે પ્રશ્ન છે એ એના મૂળમાં તો મૂળ બ્રાહ્મણવાદ છે। અનામતના પ્રશ્નનું મૂળ બ્રાહ્મણવાદ। ભારતની અંદર જો બ્રાહ્મણવાદ ના હોય, ભારતની અંદર વર્ણ વ્યવસ્થા, જાતિ પ્રથા, જાતિભેદ, અસમાનતા, ઉચ્ચ નીચ ક્રમની જે ભાવના ના હોત અને એ ભાવનાની સાથે એ પ્રકારના અમાનવીય વ્યવહારો ન હોત તો ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ક્યારેય અનામત આપવાની જરૂર ઊભી ના થાય। ભારત સિવાયના વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે જ્યાં વંશીય અસમાનતાના કારણે અનામત આપવામાં આવી છે, એટલે ભારત સિવાયના બીજા દેશોની અંદર વંશીય અસમાનતાનો પ્રશ્ન છે, ભારતની અંદર જાતિગત અસમાનતાનો પ્રશ્ન હોવાના કારણે અને એ જાતિગત અસમાનતાનો ધર્મનું અનુમોદન છે। ભારતની જાતિગત અસમાનતાનો ધર્મનું અનુમોદન છે, એ ધર્મ પ્રેરિત છે અને માટે એ અનેક સૈકાઓ અનેક સદીઓથી બરકરાર છે, જે છે તે પરિસ્થિતિમાં છે। તો આ બંને જો અનામત દૂષણ લાગતું હોય તો અનામત પણ રદ કરવી જોઈએ, પરંતુ એનાથી પણ જે સૌથી વધારે જૂનું દૂષણ છે, અનેક સદીઓથી છે, એવા બ્રાહ્મણવાદને આપણે આ ભારતમાંથી ખતમ કરવો જોઈએ અને જે દૂષણ જૂનું હોય, જેણે લાંબુ આયુષ ભોગવ્યું હોય એને પહેલાં ખતમ કરો, પછી એકાદો સૈકા પછી અનામતને પણ નાબૂદ કરી શકાય। કારણ કે આપણે તંદુરસ્ત ભારતના નિર્માણ માટે, સશક્ત ભારતના નિર્માણ માટે આપણે એક મજબૂત ભારતની જરૂર છે। આવા વાદ વિવાદવાળા, અસંતોષવાળા ભારતની જરૂર નથી। અખંડિત ભારતની, સક્ષમ ભારતની, બૃહદ ભારત હોવું અનિવાર્ય છે। અનામતના પ્રશ્નના કારણે અનુસૂચિત જાતિ, જનજાતિના જે જગ્યાઓ એમને મળવાપાત્ર હતી એ પૂરી ભરાઈ નથી અને કેટલાક એવા લોકો, સેંકડો લોકોના પુરાવા બહાર આવ્યા છે કે એ લોકો અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના ના હોવા છતાંય એવા પુરાવા બહાર આવ્યા કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના ના હોવા છતાં એક બાજુ વર્ણ વ્યવસ્થાનો અમલ કરવો છે, વર્ણ વ્યવસ્થા દ્વારા અસમાનતા, જાતિભેદ અને અન્યાયનું આચરણ કરવું છે, પરંતુ બીજી બાજુ એ જ જાતિના બનીને બનાવટી પુરાવાના આધારે, બનાવટી
પ્રમાણપત્રોના આધારે અનુસૂચિત જનજાતિ અથવા તો અનુસૂચિત જાતિની જે રિઝર્વ જગ્યાઓ છે, અનામત નોકરીઓ છે, ત્યાં આગળ એમણે ઘૂસ મારવી છે. આવા સેંકડો પુરાવાઓ બહાર આવ્યા છે અને બાકાયદા પુરવાર થયું છે. છેલ્લે ગઈકાલે 1-2 દિવસમાં જે કાયદા અધિકારીનો પુરાવો બહાર આવ્યો, થોડા દિવસ પહેલા સુરતના એસીપીનો પુરાવો બહાર આવ્યો. એની પહેલા નડિયાદના એક શિક્ષકે 33 વર્ષ સુધી અનુસૂચિત જનજાતિના નાગરિક બનીને સરકારી લાભો લીધા અને ઘણું બધું મેળવ્યું. એટલે આવા સેંકડો પુરાવાઓ ભારતની અંદર બહાર આવ્યા છે. આ તો ગુજરાતની જ વાત કરી, પણ ભારતમાં તો જો આ બધું જો સઘન રીતે અભ્યાસ કરવામાં આવે તો આવા લાખો પુરાવાઓ બહાર આવે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો અનુસૂચિત જાતિ જનજાતિ માટેની અનામતની શિક્ષણ નોકરીની અનામત, રાજકીય અનામતની બંધારણમાં જોગવાઈ કરી, પરંતુ અન્ય પછાત વર્ગો માટેની અનામત માટે 340મી કલમ અનુસાર જે તે રાજ્ય સરકારના બંધારણ માં એવી જોગવાઈ કરવામાં આવી કે જે તે રાજ્ય સરકાર પોતાના રાજ્યના અન્ય પછાત વર્ગોની સ્થિતિનો અભ્યાસ કરવા અને એના કલ્યાણ માટે, એના વિકાસ માટેની ભલામણો કરી શકે એવા પંચ રચવાની સત્તા આપવામાં આવી. અને આવી સત્તાઓ અનુસાર ઘણા બધા રાજ્યોએ પોતાના રાજ્યમાં એવા પંચો નિમ્યા અને એ પ્રમાણે અનામતની અમલ કર્યો. પરંતુ કેન્દ્ર લેવલે જ્યારે આવી વાત આવે તો એ સત્તા કેન્દ્ર સરકારની હોય અને એ અનુસાર 1953માં ભારત સરકારે કાકા સાહેબ કાલેલકર પંચની રચના કરી, અન્ય પછાત વર્ગોની સ્થિતિનો અભ્યાસ કરી અને એના માટે ભલામણો કરવા માટે. પરંતુ કાકા સાહેબ કાલેલકર પંચનો ભલામણ ક્યારે અમલમાં ના આવી, ક્યારે એની જાહેરાત ના થઈ અને એ બાબત કોઈ પણ પ્રકારનું પગલાં જે તે સરકારે ના લીધા. 1978ની અંદર જનતા પક્ષની સરકાર આવી. મોરારજી દેસાઈ સરકારે બિહારના મુખ્યમંત્રી બીપી મંડલની આગેવાની નીચેનું એક પંચની નિમણૂક કરી અને એ પંચે પણ અન્ય પછાત વર્ગોની સ્થિતિઓનો અભ્યાસ કરી અને એનો અહેવાલ તૈયાર કરી એક વખતની સરકારને સોંપ્યો. પરંતુ એ પહેલાં તો સરકારનું પતન થઈ ગયું. એ અહેવાલ અન્ય પછાત વર્ગોની સ્થિતિનો અભ્યાસ કરતો અહેવાલ 1990 સુધી જ્યાં જે તે પરિસ્થિતિમાં પડ્યો રહ્યો. પરંતુ 1990માં વીપી સિંહના નેતૃત્વવાળી જનતા દળની સરકાર આવી અને જનતા દળની સરકાર બહુમતીવાળી સરકાર નથી. એણે ભારતીય જનતા પક્ષના ટેકાથી સરકાર ચલાવવાની હતી. પરંતુ વીપી સિંહ જે વડાપ્રધાન બન્યા એ પણ એના પોતાના જનતા દળની અંદર સંપૂર્ણ સહમતિથી બનેલા નહોતા, પણ ત્યાં પણ વડાપ્રધાન બનવાના કાવા દાવા ચાલતા હતા. હરિયાણાના જાટ નેતા દેવીલાલ એક સક્ષમ ઉમેદવાર હતા અને સક્ષમ દાવેદાર હતા વડાપ્રધાન પદના. એટલે આપ બનો મેં બનો આપ બનો એવી ચાલ કરી અને દેવીલાલને સાઈડ લાઈન કરવામાં આવ્યા. દેવીલાલને સાઈડ લાઈન કરી અને વીપી સિંહ વડાપ્રધાન બન્યા. પરંતુ વીપી સિંહની સમકક્ષ દેવીલાલ હોવાથી સત્તાની અંદર આ બે એવા ધુરંધરો હતા અને એકબીજાના કાપવાની પરિસ્થિતિમાં હતા. એટલે વીપી સિંહ થોડાક વધારે હોશિયાર હતા. એમણે જે અન્ય પછાત વર્ગનો જે અહેવાલ હતો, મંડળ પંચનો અહેવાલ હતો, એ અહેવાલ સ્વીકારી અને એની એક ભલામણ અન્ય પછાત વર્ગો માટે શિક્ષણ અને નોકરીમાં 27% અનામતનો સ્વીકાર કરવાની જાહેરાત કરી. એણે સ્વીકાર કર્યો. એટલે અન્ય જનતા દળને જે પક્ષે ટેકો આપ્યો હતો ભારતીય જનતા પક્ષને, એમણે એમ માની લીધું કે દેવીલાલ પોતાનો જનાધાર વધારવા માટે અન્ય પછાત વર્ગો માટે મંડળ પંચનો સ્વીકાર કરે છે અને એમનું પોતાનું અસ્તિત્વ ધોવાઈ જશે, તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એમણે લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીની અંદર સોમનાથથી અયોધ્યાની રથયાત્રા શરૂ કરી અને એ રથયાત્રાના બિહારની અંદર લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા અને એમણે સમસ્તીપુરમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી. આ ધરપકડના કારણે ભારતીય જનતા પક્ષની સરકારે જનતા દળનો આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને એના કારણે વીપી સિંહની સરકારનું પતન થયું. કારણ માત્ર એટલું હતું કે વીપી સિંહે મંડળ પંચની ભલામણોનો સ્વીકાર કર્યો. આજે અન્ય પછાત વર્ગના લોકો
જે આંધળુકયા કરી અને પરિસ્થિતિ સમજતા નથી અને જે વાસ્તવિક સ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ એ નથી કરતા. એમણે આ વિચારવા જેવી બાબત છે. ભાજપે વિરોધ કર્યો, ભારતીય જનતા પક્ષે વીપીસી સરકારનો ટેકો પાછો ખેંચી લીધો અને વીપીસી સરકારનું પતન થયું. એ પછીની રાજકીય પરિસ્થિતિ આપણા જોવા સમજવાનો આજનો વિષય નથી, પરંતુ અન્ય પછાત વર્ગોનો જે અનામતની જાહેરાત મંડળ પંચાયતમાં કરવાય એ પણ કોર્ટ મેટર બની અને 1993 પછી વાસ્તવિક રીતે 1993 પછી અન્ય પછાત વર્ગો માટે શિક્ષણ અને નોકરીઓનો અનામત વ્યવહારમાં અમલી બની. છતાંય એની અંદર પણ શું કિમી લેયરનું લાકડું તો ઘાલવામાં આવ્યું. EWSના જે લાભાર્થીઓ છે એના માટે કિમી લેયર દાખલ કરવામાં આવ્યું. આ એક અભ્યાસનો વિષય છે, આખો વિચારવા જેવી બાબત છે. અન્ય પછાત વર્ગના લોકોના માટે કિમી લેયરની બાબત દાખલ કરવામાં આવી, પરંતુ EWSના જે લાભાર્થીઓ હતા એમાં કિમી લેયરની બાબત દાખલ કરવામાં આવી. જીપીએસસીના જે પરિણામ આવ્યા છે એની અંદર પણ અન્ય પછાત વર્ગના લોકોને ઘણું બધું નુકસાન થયું છે. એસસી અને એસટીના ઉમેદવારોનો તો જે એમનો મુકરર કોટા છે એટલા પ્રમાણમાં એમને જગ્યાઓ અપાઈ, પરંતુ આ રીતની જે આખી ગતિવિધિ ચાલી રહી એમાં સૌથી વધારેમાં વધારે નુકસાન કોઈ પણ ભરતી હોય, કોઈ પણ નિમણૂકો હોય તો એમાં સૌથી વધારેમાં વધારે નુકસાન અનુસૂચિત જાતિ અને જનજાતિની સરખામણીની અંદર અન્ય પછાત વર્ગનો વધારે થઈ ગયું છે. અને ભારતમાં આઝાદી મળી અને અનામતનો અમલ થયો. માનો કે 53ની અંદર કાકા સાહેબ કાલેલકર પંચથી પણ જો અન્ય પછાત વર્ગોનો સરકારી નોકરી શિક્ષણનો અનામત મળી હોત, અનામતનો લાભ મળ્યો હોત તો ઘણી બધી પરિસ્થિતિ જુદી હોત. પરંતુ એમનો અનામતના લાભ ના મળવાના કારણે શું નુકસાન થયું એનો આપણે વિગતવાર થોડોક અભ્યાસ કરીએ, વિચારીએ. તો સૌથી પહેલું તો અન્ય પછાત વર્ગના લોકોની શાસન પ્રશાસનમાં જે એમની વસ્તીનું પ્રમાણ છે, એમની વસ્તીની ટકાવારી છે, એના પ્રમાણમાં એમને યોગ્ય નિમણૂક ના મળી, યોગ્ય જગ્યાઓ ના મળી. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોના વર્ગ 4, વર્ગ 3, વર્ગ 2 અને વર્ગ 1ની અંદર જે લોકો અધિકારીઓ અને ક્લાર્ક, તલાટી વગેરે દેખાવા મળ્યા, શિક્ષકોમાં દેખાવા મળ્યા, એ પ્રતિનિધિત્વ જેટલા પ્રમાણમાં દેખાયું એટલે અન્ય પછાત વર્ગોની અંદર ના દેખાયું. અનુસૂચિત જાતિના જે લાભો મળતા એના કરતાં 50% લાભો લગભગ અન્ય પછાત વર્ગના લોકોને શિક્ષણ નોકરીઓ ના મળે. કારણ કે એમના માટે રિઝર્વેશનની કોઈ જગ્યા નથી અને એ ઉપર એવા કેટલાક લોકો હતા કે બીજાનું હડપ કરી જવા માંગતા હતા અને બીજાઓનું હડપ કરી જનારા હતા. પોતાના હિન્દુ ગણનારા જ લોકો પોતાના હિન્દુ બાંધવોના શિક્ષણ, નોકરી અને બીજા લાભો, સાંસ્કૃતિક લાભો હડપ કરી જતા. એટલે શાસન પ્રશાસનની અંદર અન્ય પછાત વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત ના થઈ. એના યોગ્ય કર્મચારીઓ, યોગ્ય અધિકારીઓ અને બેંકોની અંદર એમના યોગ્ય કર્મચારી, અધિકારીઓ પ્રતિનિધિત્વ ના મળ્યું, એમને જગ્યાઓ ના મળી. એના કારણે ઘણી બધી રીતે એમનું ખૂબ મોટું નુકસાન થયું છે. બીજું મોટું નુકસાન એ થયું કે અન્ય પછાત વર્ગના લોકોમાં શિક્ષણનો જે પ્રસાર પ્રચાર થવો જોઈએ એ ન થવાના કારણે અંધશ્રદ્ધાનો વધારે ફેલાવો થયો. તમે ત્રણેય કોમ્યુનિટી, ત્રણેય વર્ગની દ્રષ્ટિએ જો અનુસૂચિત જાતિ, જનજાતિ, તો એ બેની સરખામણી અન્ય પછાત વર્ગની અંદર અંધશ્રદ્ધાનો ફેલાવો વધારે થયો. અંધશ્રદ્ધાએ એનો પાયો મજબૂત કર્યો. કેમ કે એક પ્રકારની એવી એમાં માન્યતા હતી કે ભાઈ ભણીને શું કરીશું, ભણીને શું કરીશું, નોકરીઓ નથી મળતી, આવી નેરેટિવ એક ઊભું થયેલું હતું. એના કારણે શિક્ષણ પ્રત્યે જે એમનું ધ્યાન દોરાવવું જોઈએ, શિક્ષણ પ્રત્યે જે એમનો અભિગમ કેળવાવો જોઈએ એ ન કેળવાયો, પરંતુ અંધશ્રદ્ધા વધી. એટલે આ પણ અનામતનો લાભ ન મળવાનું આ એક ખૂબ મોટું નુકસાન છે. અનામતનો લાભ ન મળવાનું એથી મોટું નુકસાન શૈક્ષણિક સભાનતાનો અભાવ. શિક્ષણ માત્ર નોકરીઓ મેળવવા માટે નથી, શિક્ષણ નોકરીઓ મેળવવા માટે નથી. નોકરીઓ આપવાનું કામ અર્થતંત્રનું, શિક્ષણનું કામ નોકરીઓ આપવાનું નથી, પરંતુ શિક્ષણનું કામ તમને તમારા જીવનના વ્યવહારો સુગમ રીતે પાર ઉતરવા માટેનો માર્ગ બતાવવાનું શિક્ષણનું કામ છે. પરંતુ આ શૈક્ષણિક સભાનતાનો અભાવ આ વર્ગમાં એ રીતે ફેલાયો, ભણીને શું કરશો, ભણીને શું કરીશું, ભણીને નોકરીઓ નથી મેળવતી, આવી નકારાત્મક ભાવના વ્યાપક પ્રમાણમાં ફેલાય.
એટલે અન્ય પછાત વર્ગના લોકો જે રીતે અનુસૂચિત જાતિના લોકોએ શિક્ષણ પાછળ દોડ મૂકી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે અનુસૂચિત જાતિના અને જનજાતિના લોકોએ શિક્ષણ પાછળ દોડ મૂકી, એવી અન્ય પછાત વર્ગના લોકોએ શિક્ષણ પાછળ દોડ ના મૂકી. એના કારણે આ વર્ગ શ્રમજીવી વર્ગ જ રહ્યો. અન્ય પછાત વર્ગનો લોકો શ્રમજીવી વર્ગ રહ્યા. એમણે શિક્ષણ પાછળ દોડ ના મૂકી, એના કારણે સરકારી નોકરીઓમાં એમને ક્યાંય જોઈએ એટલું પ્રતિનિધિત્વ ના મળ્યું. એટલે સૌથી મોટામાં મોટું નુકસાન શિક્ષણ પ્રત્યેનો અભાવ થયો. શિક્ષણ પ્રત્યેની સભાનતા કેળવાઈ નહીં, અને એ સભાનતા આજે પણ એટલી નથી કેળવાઈ. સરકારી નોકરીઓ પ્રાપ્ત અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારી, એ વર્ગ 3નો હોય, વર્ગ 2નો હોય કે વર્ગ 4નો હોય, પરંતુ એને ચોક્કસ એની આજીવિકાના સાધનો ઊભા થયા. એના કારણે એનું આહાર વિહારનું ધોરણ સુધર્યું, અને એની ભૌતિક સુવિધાઓનું ધોરણ સુધર્યું. થોડાક છોછ અને સુઘડ આવાસોમાં રહેતા થયા, થોડુંક વ્યવસ્થિત આહાર અને થોડાક વ્યવસ્થિત વસ્ત્રો પહેરતા થયા. પરંતુ આ લાભો અન્ય પછાત વર્ગના લોકોની અંદર ના મળે. એ બહુ એકદમ સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગે એવું આ પરિવર્તન છે. અન્ય પછાત વર્ગના લોકોની તમે દરેક નાના મોટા સિટી, નાના મોટા ગામડાઓની અંદર જુઓ તો એમના જે આવાસની સ્થિતિ છે અને એની સરખામણીમાં અનુસૂચિત જાતિના આવાસની સ્થિતિની અંદર આ તફાવત છે. એ તફાવતનું કારણ એમને મૂળ અનામતનો લાભ ના મળ્યો, આ છે. આનાથી પણ સૌથી વધારેમાં વધારે ઘાતક નુકસાન એ થયું કે અનુસૂચિત જનજાતિના લોકો ભલે એ જંગલોમાં રહેતા હોય, આદિવાસી તમે એમને કહેતા હોય, અનુસૂચિત જાતિના લોકોને તમે ગમે તે રીતે બહિષ્કૃત કરતા ગમે, પરંતુ આ બંને વર્ગોની અંદર પોતાના જે બહુજન નાયકો પ્રત્યેની સભાનતા કેળવાય અને એ બહુજન નાયકોના વિચારના માર્ગે ચાલ્યા. અને અનુસૂચિત જાતિ તો ખાસ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તથાગત ગૌતમ બુદ્ધ, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ઈવી પેરિયાર, રામસ્વામી, આ બધાના વિચારોના માર્ગે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો ચાલ્યા. બિરસા મુંડાના માર્ગે ચાલ્યા અને બીજા એવા અનેક બહુજન નાયકો. પરંતુ અન્ય પછાત વર્ગોની અંદર થઈ ગયેલા બહુજન મહાનાયકો, તથાગત ગૌતમ બુદ્ધ પણ અન્ય પછાત વર્ગ કમ્યુનિટીમાં આવે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે એટલે જેણે સમગ્ર ભારતની અંદર બ્રાહ્મણવાદને ઉખેડવા માટે આજીવન કામ કર્યું. આખા દરમિયાન એમણે બસ આ એક જ કામ કર્યું કે ભારતમાંથી બ્રાહ્મણવાદ ખતમ થવો જોઈએ. એ જ કામ પેરિયાર એવી રામાસ્વામી નાયકરે કર્યું, લલવસિંહ યાદવે આ કામ કર્યું. તો આ જે બહુજન નાયકો હતા ને, બહુજન નાયકોના જે વિચારો હતા, એમની જે વિચારધારા, કાર્યપ્રણાલી, એનો લાભ ના તો લીધો, પરંતુ એમના વિચારોથી પણ અભિભૂત ના થયા. અન્ય પછી સૌથી મોટામાં મોટું ઘાતક નુકસાન અનામત ના મળવાના કારણે શિક્ષણ પ્રત્યેની સભાનતા ના કેળવાઈ, અને એના કારણે બહુજન નાયકો અન્ય પછાત વર્ગના કલ્યાણમાં જેમણે પોતાની જિંદગી ઘસી નાખી, એવા બહુજન નાયકોની વિચારધારાથી આ વર્ગ વંચિત રહ્યો. અને એનામાં જે બહુજન સભાનતાનો વિકાસ થવો જોઈએ, એ બહુજન સભાનતાનો વિકાસ ના થયો. ઓબીસી આના કારણે બીજી એક સૌથી મોટું નુકસાન એ થયું કે અન્ય પછાત વર્ગોની અંદર સેંકડો જ્ઞાતિઓ આવેલી છે, નાની મોટી, અને એમાં ઘણી બધી જ્ઞાતિઓ તો એવી છે કે ભારતની વસ્તીના 1%ના 10મા ભાગ જેટલી પણ એમની જ્ઞાતિઓ સંખ્યાબળ ના હોય. અને આવી જ્ઞાતિઓ હોય પછી વેર વિખેર પ્રદેશોની અંદર ફેલાયેલી છે. અને આ બધી જાતિઓમાં સૌથી મોટી તકલીફ એ છે કે અન્ય પછાત વર્ગની તમામ જ્ઞાતિઓ પોતાને બીજી જ્ઞાતિથી ઊંચી માને છે. આ બહુ સમજવા જેવી છે. અન્ય પછાત વર્ગની તમામ જ્ઞાતિઓ, ઠાકોર હોય એવું માને કે અમે કોળીઓ કરતા ઊંચા છે, કોળી એવું માને કે અમે ઠાકોર કરતા ઊંચા છે, ઠાકોર અને કોળી એવું માને કે અમે ભોઈ, રબારી, ભરવાડથી ઊંચા છે, ભરવાડ એવું માને કે અમે નાના ભાઈ કરતા ઊંચા છે, અમે મોટા ભાઈ કરતા ઊંચા છે. આ બધી ભોયની અંદર પાછા શ્રીમાળી ભોય, કેવટ ભોય, રાજ ભોય, શ્રીગોળ ભોય, આ રાવણની અંદર પણ આવા જ પાછા વિભાગો, અનેક વિભાગો, દરેક પેટા જ્ઞાતિની અંદર 10-10, 12-12 વિભાગો છે.
દેવી પૂજકની અંદર પાછા કેટલાય વિભાગો હોય. દાંતણિયા દેવી પૂજક ને ગોદડિયા દેવી પૂજક, આવા સેંકડો વિભાગો, દરેક પેટા જ્ઞાતિની અંદર સેંકડો વિભાગો છે. દરેક અન્ય પછાત વર્ગની તમામ પેટા જ્ઞાતિ કોળીઓની અંદર ગુજરાતમાં 5 થી વધારે વિભાગો છે. ઠાકોરોની અંદર પણ પાટણવાડિયા ઠાકોર ને બારૈયા ઠાકોર ને ખાંટ ઠાકોર ને આવા બધા વિભાગો છે. દરેક વિભાગ, દરેકે દરેક ઠાકોર, દરેકે દરેક કોળી, દરેક રાવળ, દરેક વાલ્મિક, દરેક એવું માને છે કે પેલા ઠાકોરો કરતા અમે ઊંચા છે, એ અમારી કરતા નીચા છે, અમે અમારી દીકરી એમને ના આપીએ, એમની દીકરી અમે લાવીએ. આ જે ઉચ્ચ નીચની અસમાનતાની જે ભાવના પડી છે, એના કારણે અન્ય પછાત વર્ગને સંગઠિત ના બનવા દીધા. આનું મૂળ ક્યાં છે કે અન્ય પછાત વર્ગના શૂદ્રોના શિક્ષણ ઉપર જે પાબંદી હતી, એ પાબંદી તો આઝાદી પછી અટકી, પરંતુ શિક્ષણનો સંપૂર્ણ અભાવ જ હતો. એના કારણે આઝાદી પછી એમને જે નોકરીઓમાં, સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ ના મળ્યું. અનામતનો એમની વસ્તીના પ્રમાણમાં અમલ ના થયો. 1993 પછી 27% અનામત મળી કુલ વસ્તી, એમ કે 54%ની આજુબાજુ કહેવામાં છે. અને એ 27%, પણ એ 27%નો અમલ ના થયો. જીપીએસસીના પરિણામો હમણાં આપણે જોઈ રહ્યા છીએ. બીજા એવા અનેક પરિણામો છે. સાથે સાથે આપણે એ પરિણામ જોઈ રહ્યા છીએ કે બીજી જ્ઞાતિઓના લોકો અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમાણપત્રો, બનાવટી પ્રમાણપત્રો મેળવી અને આવા નોકરીઓના લાભ લઈ લે. એટલે અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓની અંદર સંગઠનનો સંપૂર્ણ અભાવ. એ લોકો ક્યારેય સંગઠિત ન થઈ શક્યા, કારણ કે દરેક ઠાકોર, દરેક કોળી, દરેક પેટા જ્ઞાતિઓ પોતાની અંદરની જે જ્ઞાતિઓ છે, એ પોતાની જ્ઞાતિઓમાં પણ તારી કરતા હું ઊંચો, તું મારી કરતા નીચો, એના પાસે એકબીજાને બેટી વ્યવહારે પોતાની જ્ઞાતિઓમાં, ઠાકોરમાં પણ એ રીતે હોય, કોળીમાં એ રીતે, રાવળમાં, દેવી પૂજકમાં, એમાં અંદરો અંદર પણ રોટી બેટી વ્યવહાર ના હોય, બેટી વ્યવહાર ના હોય. આ અસમાનતા અને આ વિઘટનની જે ભાવના છે, એની અંદર મૂળ કારણ તો શિક્ષણનો અભાવ. શિક્ષણના અભાવના કારણે નોકરીઓમાં અને રાજકારણમાં પૂરું પ્રતિનિધિત્વ ના મળ્યું, અને એના કારણે અન્ય પછાત વર્ગોમાં જે સંગઠન થવું જોઈએ, સંગઠનનો બેઝ બનવો જોઈએ, એ ના બન્યો. એના સરખામણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર સંગઠનની ભાવના છે. એ સિવાય તમે જે બીજી કથિત ઉચ્ચારણો છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, પટેલો છે, એની અંદર પણ આ ભાવના તો છે જ. તે એ લોકોમાં એ ભાવના છે, પરંતુ એ ભાવનાને રાખી અને એમનામાં સહિષ્ણુતાનો વિકાસ થયો છે. બ્રાહ્મણોની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અભ્યાસ પ્રમાણે 1860 જેટલી પેટા જ્ઞાતિઓ છે. ઔદિત્ય બ્રાહ્મણ, એવું જાણવા મળેલું છે કે ઔદિત્ય બ્રાહ્મણ હોય એ તપોધન બ્રાહ્મણનું રાંધેલું ના જમે. આવા ભેદભાવ હોવા છતાંય પણ એ લોકો બ્રાહ્મણ તરીકે એક છે. ક્ષત્રિયની અંદર પણ એવા ઉચ્ચ નીચના ભાવ છે. ક્ષત્રિય તરીકે એ પણ સંગઠિત છે, કારણ કે આ વર્ગોની અંદર સહિષ્ણુતા, સમજ અને સહિષ્ણુતા કેળવાયા છે. એમની પાસે શિક્ષણ હોવાના કારણે સમજ અને સહિષ્ણુતા કેળવાયા છે, અને એ સમજ અને સહિષ્ણુતાના કારણે એમનામાં સંગઠનની ભાવના વિકસી. અન્ય પછાત વર્ગ આ બાબતનો સૌથી વધારે પાછળ રહ્યો, અને સૌથી વધારે, આથી પણ વધારે ઘાતક નુકસાન અન્ય પછાત વર્ગના રાજકીય પ્રતિનિધિઓ, અન્ય પછાત વર્ગના રાજકીય પ્રતિનિધિઓની અંદર સ્પષ્ટ વિચારધારાનો સંપૂર્ણ અભાવ છે. એ કઈ વિચારધારાને લઈ ચાલે છે? એ સમાજવાદી વિચારધારાના છે, સામ્યવાદી વિચારધારાના છે, ડાબેરી વિચારધારાના, જમણેરી વિચારધારાના, એની કોઈ એક ગમે તે એક હોવું જોઈએ, પરંતુ આવી ચોક્કસ વિચારધારાનો અભાવ નથી. અને આ બધાની પાછળ શિક્ષણનો અભાવ છે. શિક્ષણના અભાવની સાથે સાથે શાસન પ્રશાસનમાં જે મળવાપાત્ર યોગ્ય શિક્ષણ અને નોકરીમાં યોગ્ય પ્રતિનિધિત્વ ના મળ્યું. એટલે બધાની પાછળ અન્ય પછાત વર્ગોનો સૌથી વધારેમાં વધારે નુકસાન થયું છે. આજે પણ તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો જે સ્પર્ધા કરે છે, એ સ્પર્ધાની સરખામણીમાં અન્ય પછાત વર્ગના ઉમેદવારો સ્પર્ધામાં થોડા પાછળ હોય એવું જે હકીકતો બહાર આવી છે, એના આધારે પુરવાર થાય છે.
એટલે મિત્રો આ વિડીયો બનાવવાનો આશય આપણે આમાં કોઈને ઊંચા અથવા નીચા દર્શાવતા નથી, પરંતુ જે આખી સમાજ વ્યવસ્થા ગોઠવાઈ એ સમાજ વ્યવસ્થાએ ચોક્કસ વર્ગના શિક્ષણ, સંપત્તિ અને શસ્ત્રોથી દૂર રાખ્યા અને એના કારણે આજે ભારતની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બાબત સભાનતા માટે જાણવી સમજવી જરૂરી છે અને આવી સભાનતા કેળવાય તો સામાજિક અસમાનતા આવી સભાનતા કેળવાય તો સામાજિક અસમાનતા, ઉચ્ચ નીચની ભાવના દૂર થાય અને એક મજબૂત તંદુરસ્ત ભારતના નિર્માણની દિશામાં તમે થોડું યોગદાન આપી શકો તો આ દેશ આજે છે એની કરતાં પણ આપણે વધુ મજબૂત, વધુ સક્ષમ બનાવી શકીએ એવો આશય છે. માટે તમને એક રિક્વેસ્ટ છે, યોગ્ય લાગે તો આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત આપણે આ વિષય પર મળવાનું છે. ફરી મળીશું. આવજો.